વાત વડતાલની અને કથા આવે છે હવે વડતાલ મંદિર પ્રતિષ્ઠા ઉત્સવ માટે કંકોત્રી લખાય છે બરાબર. વડતાલથી અક્ષરાનંદ સ્વામી કંકોત્રી લખી અને પછી બધી મોકલાવે છે. એ કંકોત્રી આપણે જોઈએ. વાત વડતાલની 27. કંકુ વરાણી લખાવી કંકોતરી લખ્યું સસ્તી શ્રી ગઢપુર ગામ પ્રીતમજી પધારજો. પહેલી પત્રિકા પ્રભુને. સર્વે ઉપમાલાયક શ્રી હરિ ધર્મનંદન ધર્મના ધામ પ્રીતમજી પધારજો. લખીએ વડતાલથી વાલમાં ભક્ત જોબન કુબેરદાસ પ્રીતમજી પધારજો. વડતાલથી પત્રિકા લખાય છે. લિખિતન જોબન ભક્ત જોબનભાઈ અને કુબેરદાસ. પૂરા પ્રેમ થકી અમે પ્રણમીએ પૂરી કરવાય મો તાણી આશ પ્રીતમજી પધારજો. અમારી આશા પૂરી કરવા માટે પ્રભુ પધારજો. તમે પત્રમાં જે લખ્યું હતું તે તો સર્વે કર્યું તે તૈયાર પ્રીતમજી પધારજો. કૃપાનાથ કૃપા કરીને હવે કોટી બ્રહ્માંડના કરતાર પ્રીતમજી પધારજો. ધામ શિખરો સહિત તૈયાર છે કોળે મૂર્તિઓ પધરાવા કાજ પ્રીતમજી પધારજો. ધામ પૂર્વાભિમુખનું ભલું થયું મોટી મહેર કરી મહારાજ પ્રીતમજી પધારજો. મોટી મહેર કરી મહારાજ પધારજો દયાળુ. પૂર્વાભિમુખનું મંદિર સરસ તૈયાર થઈ ગયું છે. તેમાં મૂર્તિ પધરાવ તેમાં પધરાવી છે. તેમાં પ્રતિમાઓ છે પધરાવાની છે મૂર્તિઓ. મધ્ય લક્ષ્મી નારાયણ રૂપ પ્રીતમજી પધારજો. મધ્યના ખંડમાં લક્ષ્મીજી સાથે નારાયણ બિરાજમાન થશે. 10. બીજા મંદિરમાં પણ બહુ ભલી સ્થાપો આવીને મૂર્તિ અનુપ પ્રીતમજી પધારજો. વડતાલખંડમાં લક્ષ્મીનારાયણ દેવ બરાબર. બીજા મંદિરમાં
પ્રીતમજી પધારજો, કરો ઉત્સવ અદભુત ઓપતો, જન જોઈ જય હર ખાય. પ્રીતમજી પધાર, એવું ઉત્તમ ચરિત્ર કરો હરી, લીલા સર્વોપરી તે લખાય. પ્રીતમજી પધારજો, વાત વંચાશે અક્ષરધામમાં, કોટી કલ્પ સુધી રહેનાર. પ્રીતમજી તમે પધારજો, પ્રીતમજી તમે પધારજો. કરોડો કલ્પ સુધી આ મંદિર રહેશે. કરોડો કલ્પ સુધી એમને ટૂંકો કહી દો ને, હાવ ટૂંકો. જો સૂરજ અને ચંદ્ર જ્યાં સુધી રહેશે ને ત્યાં સુધી આ મંદિર રહેશે. લ્યો બરાબર ને, આકાશમાં સૂરજ અને ચંદ્ર રહેશે ત્યાં સુધી, બસ આ ટૂંકું. વાત વંચાશે અક્ષરધામમાં, કોટી કલ્પ સુધી રહેનાર. પ્રીતમજી પધાર, ભાગ્યશાળી ભરતખંડના જનો, સ્નેહ સાંભળશે નરનાર. પ્રીતમજી પધારજો, સર્વે સામગ્રી અહીં તૈયાર છે, ક્યારે આવશો કરુણા નિધાન. પ્રીતમજી પધારજો, અવિનાશી હવે આપ આવજો, દેવા દાસને દર્શન દાન. પ્રીતમજી એ ઈચ્છારામ ને રામ પ્રતાપજી સાથે લાવો સહિત પરિવાર. પ્રીતમજી તમે પધારો, નૃપ અભયનો વંશ અતિ ઘણો, સાથે લાવજો સૌ. હા, જીવો ખાતર ભક્ત સુજાણ છે. જોજો મહારાજ, જો મહારાજ ને કહે છે જીવો ખાતર નો રહી જેવો, મહારાજ એ નો રહી જાય, એને હોતી પદાર્થ લેતા આવજો ભેગા. હા, સંત વર્ણી અને પાર્ષદ કોઈ રહી ન જાય, એને પણ લેતા આવજો મહારાજ. અતિ વેગે અનાથના નાથ તમે આવજો પ્રભુ. દેશ દેશના સંઘ સોહામણા સાથે લઈ તમે પધારજો, આજુબાજુના દેશના સંઘના સાથે લઈ અને તમે વહેલા વહેલા પ્રભુ વડતાલ પધારજો. અસવારી સજી રાણા રાજીયા, સાથે લઈ આવે ડંકા નિશાન. પ્રીતમજી પધારજો, મહારાજ મુહૂર્ત આવ્યું ઢૂંકડું, માટે પત્ર વાંચી હાલ હાલ. પ્રીતમજી પધારજો, હાલો હાલો. પ્રીતમજી પધારો. કંકોતરી તો લખીએ એવી રીતે, પ્રભુ તણી ભણી મોકલવા સુપ્રીતે. બાપુજી નામે દ્વિજ જોડ માય, ને જોશજી મોકલ્યા જ ત્યાંય. દ્વિજે પછી દુર્ગપુરે જઈને, હતા હરિહાજર ત્યાં થઈને. પ્રણામ કીધા ઉર પ્રેમ આણી, તે પત્ર આપ્યો વધ્યું મિષ્ટ વાણી. મીઠું મીઠું બોલી પછી પ્રભુએ પત્ર આપ્યો. જોશજી ભગત ગયા અને બીજા હતા જોડ ગામના બાપુજી. આ બંને બરાબર ગઢપુર પત્રિકા લઈને આપવા જાય છે મહારાજને. જોશજી ભગત વડતાલના. દ્વિજય પછી દુર્ગપુર જઈને હતા હરી હાજર ત્યાં થઈને. પ્રણામ કીધા પ્રેમ આણી, તે પત્ર આપ્યો પ્રભુ ને વધી મિષ્ટ વાણી. આ હા 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 હા, એ કેવો આનંદ થયો છે ત્યારે. ઓહો, એ તો વર્ણન કરવા ન આવે બાપા. એવી વાતો છે. અને મૌખિક વાતો કરી, મીઠું મીઠું બોલીને. સર્વે સમાચાર વળી સમસુણાવ્યા, વૃત્તાલયથી જન જે કહેવા કહાવ્યા. હરી સુણીને હરખા આપાર, તે પત્ર વાંચો લઈ વાર વાર. એક વાર નહીં, બે વાર નહીં, વારંવાર પત્ર વાંચો મહારાજો. ઓહો, કેવા સમાચાર લખ્યા કે. સન્માન સ્નેહ દ્વિજ કેરું કીધું, ભાવે ભલું ભોજન દાન દીધું. તે વિપ્ર સાથે વંશરાય, પેરા મુનિ નિષ્કુળ ને વિદાય. પછી મહારાજ નિષ્કુળાનંદ સ્વામીને અગાઉથી મોકલે છે. કહ્યું કરો મંડપ કુંડ જઈને, સુજાણ વિપ્રોની સલાહ લઈને. જાણકાર વિપ્રો હોય ને, અનુભવી, એની સલાહ લઈને તમે મંડપ કુંડ કરો. હવન કરવાના, હોમ હવન કરવાના. અમે કરીને અન્નકોટ અહીં સ્વારી સજી આવશું સદ્ય. ત્યાં અમે ગઢપુરમાં અન્નકૂટનો ઉત્સવ કરી અને પછી મોટી સ્વારી લઈ અને અમે વડતાલ આવશું. અત્યારે તમે જાઓ. નિષ્કુળાનંદ સ્વામી તે વિપ્રને નિષ્કુળાનંદ જે જ્યારે પહોંચ્યા વડતાલ, તે જાણ્યું જનોએ સુર શ્રેષ્ઠ એ છે શ્રી વિશ્વકર્મા સ નારદ છે, સમીપ આવ
સમીપ આવ્યા દ્વિજ સંત જ્યારે તે બેયને ઓળખાવ્યા જ ત્યારે પ્રણામ કીધા પદમાં પડીને જય સ્વામિનારાયણ ઉચ્ચરીને સર્વે સમાચાર દ્વિજે સુણાવ્યા તે ભક્ત સૌના મનમાં ભાવ્યા તે વિપ્રની વાત અમૂલ્ય જાણી જેવી ઋષિની વરદાન વાણી લ્યો વાણી ઋષિએ ધ્રુવને સુણાવી અને તને પ્રભુજી મળશે જ આવી તે વાણી લાગી ધ્રુવને સુજેવી લાગી જનોને દ્વિજ વાણી એવી તેડાવ્યા ત્યાં ઉમરેઠ વાસી જે વેદના અંગ ભણે તપાસી ઘેલા નહીં તો પણ નામ ઘેલા તે આવ્યા ત્યાં સૌથી પહેલા હા 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 આવી વાતું છે હવે બધા બ્રાહ્મણો યજ્ઞમાં બેસવાના હોય એ બધાને બોલાવે છે અને જેમ સંતો શ્રુતિપંથ ધાય કલ્પિત માર્ગે કદીએ ન જાય કરાવ્યું શોધન ભૂમિ કેરું જેવું લેખું શાસ્ત્ર વિશે ઘણું યજ્ઞકુંડની આ બધી તૈયારીઓ કરાવે છે નિષ્કુળાન સ્વામી અને અનુભવી બ્રાહ્મણો બધા હા આવી વાતું છે ચારે ખૂણે ત્યાં પણ થંભ ચાર ઊભા કર્યા સુંદર એ ચાર તે થંભ લાંબા 10 હાથ જાણો બીજા બધા 5 કર પ્રમાણો આ બધું યજ્ઞની રચના થાય છે હા પણ હવે અહીંયા આ કથાનો હું વિરામ આપું છું રુચિધરી રચના મુનિ ગણેરી કરી બલિ મંડપ તેમ કુંડ કેરી વૃષસુત તણી વાટ તો જુએ છે દર્શન કે દિવસે થશે કહે છે જો 16મો વિશ્રામ થયો ને આપણે સમય થયો 12 મિનિટ થઈ ગયો હવે ઇન શોર્ટમાં રાખું છું જય સ્વામિનારાયણ હા કાલની કથા ગઢપુર કેરી સૌ કથાએ હરિજન સહુને કહ્યું કૃપાળે તત્પર સર્વ થાજો જવાબ વૃતાલ તૈયાર બધાને વડતાલ જવા તૈયાર કરે છે ગઢપુરમાં ભગવાન આવી વાતું છે ક્યાં મળે કયો આવી વાતું હે સ્વામિનારાયણ ભગવાન પોતે મનુષ્ય રૂપે હયાત હતા દર્શન આપતા હતા એમના સમકાલીનમાં કેવા કેવા આલિશાન મંદિરો કર્યા પ્રભુઓ ઓહો બોલો હે એ તો કરે ને આપણે એમ કઈ કરે ને ભગવાન હતા અરે હા પાછા ભગવાન હતા ને પાછા લક્ષ્મીજીને કહી દીધું એ રૂમઝુમ 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 બધે રમજો તમે એટલે લક્ષ્મીજીએ મોટી મહેરબાની કરી દીધી એટલે પૈસો ધડ ધડ બધે આવતો હતો થઈ ગયું બરાબર લક્ષ્મીજીની મહેરબાની થાય પ્રભુ આજ્ઞા કરે શું ન થાય જય સ્વામિનારાયણ બધું થાય